ભાવનગરમાં શિવાજી સર્કલ પાસે નવી નાખેલી ડ્રેનેજ લાઇન ચોકઅપ થતાં ગટરના પાણી ઘરમાં ઉભરાયા। ભાવનગર શહેરમાં વિકાસના કામો ચાલુ છે એ સારી વાત કહેવાય, પરંતુ વિકાસના કામો એટલા હદ સુધી કરવામાં આવ્યા કે શિવાજી સર્કલથી ભરતનગર ચોકડી તરફ નાખવામાં આવેલ મોટી ડ્રેનેજ લાઇનો ચોકઅપ થતાં ભાવનગરમાં પડેલા પહેલા જ વરસાદમાં લોકોના ઘરમાં ગટરો ઉભરાતા ઘર વખરીનો સામાન ગટરના પાણીમાં પલળી ગયો। ત્યારે લોકોનો રોષ ત્યાં સુધી જોવા મળ્યો કે આવું તો જૂની ગટરની લાઈનો હતી ત્યારે પણ નથી થયું, અને અત્યારે આવી મોટી ડ્રેનેજ લાઈનો નાખવામાં આવતા અમારા ઘરમાં પહેલીવાર ગટરના પાણી ભરાઈ ગયા છે। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર। રાઘવભાઈ ભીમજીભાઈ પરમાર, પ્લોટ નંબર 31 ગાયત્રીનગર સામે શ્રીજી પાનની પાછળ। શું પ્રોબ્લેમ થયો આજે? અમારા જે નવી ગટર નાખી છે એનું પાણી બધું ઉભરાય અને સીધું અમારા મકાનની અંદર ગળી ગયું છે, રૂમમાં બધું પલળી ગયું છે, બધું વેરવિખેર થઈ ગયું છે। શું આનો કાંઈક નિકાલ કરવો પડે એટલે પહેલા વરસાદમાં આ પ્રશ્ન થયો છે, તો હવે આગળ જતા વરસાદ તો હજી તો ક્યારે આવે? જ્યારે આવે ત્યારે પ્રશ્ન તો અમારે આનો થઈને ઉભો રહે ને। નવી મોટી લાઈન ગટરની નાખી એમાં પ્રશ્ન થયો? હા, એમાં જ પ્રશ્ન થયો ને। ભરેલું ટાંકી અત્યારે દેખાય છે।